સુરતમાં ઉજવણીના પ્રસંગો નજીક આવતા જિંદગી જીવદયા સંસ્થા અને રાંદેર પોલીસે લોકોમાં સુરક્ષા અંગે જાગૃતિ લાવવાનો મહત્વનો પ્રયાસ કર્યો છે। જિંદગી જીવદયા સંસ્થા દ્વારા શહેરના માર્ગ પર બાઇક ડ્રાઈવ કરતા લોકોને સેફટી સ્ટેન્ડ લગાવી આપ્યા હતા। આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય આગામી ઉત્તરાયણના તહેવાર દરમિયાન મુસાફરોને ધારદાર દોરા અને અન્ય જોખમોથી બચાવવા માટે છે। પોલીસના અધિકારીઓએ જણાવ્યું કે બાઇકમાં સેફટી સ્ટોન લગાવવાથી અકસ્માતની સંભાવના ઘટે છે અને યાત્રીઓ સુરક્ષિત રહે છે। જિંદગી જીવદયા સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું કે લોકો પ્રણાલીબદ્ધ રીતે સલામતીના ઉપાય અપનાવે ત્યારે મોટા અકસ્માતો અટકી શકે છે। આ પહેલથી લોકોને પોતાના પરિવાર અને સામાજિક સુરક્ષા પ્રત્યે જવાબદારીની સમજ પણ વધશે। સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ઝોન 5 ડેપ્યુટી પોલીસ કમિશનર શ્રી લખબીરસિંહ ઝાલા સાહેબના નેતૃત્વમાં અત્રે સાહેબશ્રીની હાજરીમાં એક ઋષભ 4 રસ્તા ખાતે જિંદગી જીવદયા અભિયાન સંસ્થાના સહભાગીપણે રાંદેર પોલીસ તરફથી 2 વ્હીલર ચાલકોને ઉત્તરાયણના પ્રસંગ પર્વ નિમિત્તે જે પતંગ ચગાવવાના કારણે દોરી અચાનક રસ્તા પર આવી જઈ અને ગળાના ભાગે દોરી વાગવાથી જે ઈજા થતી હતી, જે ઈજાથી બચી શકાય અને લોકોની જાનમાલની રક્ષા થઈ શકે તેવા શુભ આશયથી 2 વ્હીલર વાહન ચાલકોના વાહન પર સેફ્ટી ગાર્ડ લગાવવાનું પ્રવૃત્તિ કરવામાં આવેલ છે।